तो જેતપુરના બોરડી સમઢિયાળા ગામે આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો પહોંચ્યા હતા। સિરિયલના કલાકારો બોરડી સમઢિયાળા ગામમાં ગૌ સેવકો અને બાલ મુકુંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી ગૌશાળાની વિશેષ મુલાકાત લીધી હતી। બાલ મુકુંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે 12 થી 18 વીઘામાં બાળકોનું રમત મેદાન અને ગૌશાળા બનાવી છે। બાલ મુકુંદ ટ્રસ્ટ દ્વારા આ વિશાળ ગૌશાળાનું સફળ સંચાલન પણ કરવામાં આવે છે। આખી ગૌશાળા સીસીટીવી દ્વારા સજ્જ છે। વાત આટલે જ અટકતી નથી। બોરડી સમઢિયાળા ગામે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા એક ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। ગામમાં કોઈ ઢોર રખડતા ભટકતા હશે તો તેને ગૌશાળામાં લાવવામાં આવશે અને આ ઢોરને મુક્ત કરવા માટે ઢોરના માલિકે 5000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે, જેના પગલે ગામમાં રખડતા ઢોરના ત્રાસનો પણ અંત આવ્યો છે। બોરડી સમઢિયાળા ખાતે આવેલ બાલ મુકુંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે તારક મહેતા સિરિયલના સુંદરલાલ, ડોક્ટર હાથી, સોઢી, અબ્દુલભાઈ, ટપ્પુ, ગોલી, પિંકુ સહિતના કલાકારો આવ્યા હતા અને ગાયોને ઘાસચારો ખવડાવી ધન્યતા અનુભવી હતી। સાથે જ ગૌ સેવા જોઈ બાલ મુકુંદ ચેરિટેબલ ટ્રસ્ટના પણ તેઓએ વખાણ કર્યા હતા। બાલ મુકુંદ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાની ગામમાં જ આ ગૌ સેવા ચાલે છે અને એક સરસ મજાની ગમાણ બનાવવામાં આવી છે અને આ જે ગમાણ છે એ પણ બહુ જ સરસ રીતે અદ્યતન બનાવવામાં આવી છે। એની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે। ખૂબ સ્વચ્છતા સાથે આ ગૌ સેવા કરવામાં આવી રહી છે અને જે ખાસ સૌથી અગત્યની વાત છે કે ગામના જેટલા પણ લોકો છે એ સૌ કોઈ આમાં સાથ સહકાર આપી રહ્યા છે અને સૌથી અગત્યની વાત જે જોઈને આનંદ થયો કે ગામમાં પોસ્ટર લાગેલા છે કે જો કોઈ પણ રખડતું ઢોર પકડાશે તો એને 5000 રૂપિયાનો દંડ થશે। કોઈનું રખડતું ઢોર પકડાયું હોય અને ગમાણમાં લાવવામાં આવે અને એનો માલિક જો એ લેવા આવે તો એને 5000 રૂપિયાનો દંડ ભરવાનો હોય છે। આટલી સ્વયંભૂ શિસ્ત સાથે આ ગૌ સેવા ચાલી રહી છે।